જે પોડરવાડામાં આવવાનું હતું તે દુકાનના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધા મિત્રોને જય માતાજી. તો જો મિત્રો આજે ઓમળી છે અમારા ગામમાં, તો ઓમળી ગણીએ પણ તમારા ગામમાં ચાણી ઓમળી ગણીએ એ બી કોમેન્ટમાં બતાવજો. ને આજે ઓમળીનો મેળો ચો ભરાવાનો છે, જેમ કે મને તો સરસ વા ભરાય એ જ ખબર છે, બીજો મેળો ચો ભરાય એ તો ખબરથી. તો જો મિત્રો મારા હાવમાં કે બીજો મેળો ભરાય છે માલપુરમાં. તો જો મિત્રો મારે જવાનું છે આજે મેઘરસ, તો એ બી હું લેવા જવાનું હોય. જેમ કે ઓમળી તો આવી જઈએ પર અમારે લુગડો લેવા જવાનું. જેમ કે આપણે હોળી આવે એટલે અમારા ગામમાં દિવાળી આવે ને તો એટલો બધો માહોલ નહીં રહે, પર હોળી આવે ને તો અમારે હોળી છે ને વિયાને એટલું અરખ રહે હોળીમાં. એટલા બદલે તો મારે લાવવાનો છે લુગડો, તો મારે પર લાવવાનો છે પણ પૂરી ફેમિલીને લાવવાનો છે. તો પૂરી ફેમિલી મારો ઇંતજાર કરી રહી છે કે મમ્મી જાણી જાય તાણી લાવે ને જે મારા હાવ માની અહીં તો બાયડી જાય તાણી લાવે એમ કરીને. ને જયપાલના પપ્પા જો આગો થખાઈ હોય સુલાન થડમાં, જેમ કે એનું ટેન્શન આવી ગયું. હા આજે તો બધા પરિવારનો લુગડો લાવવાનો ની ઘરનું સોમન લાવવાનું ની હગા ઉધરાનું બધું હાસવાનું ને એવું બધું શું ને આજે એટલું બધું ટેન્શન આવી ગયું. આ ડેગડું પડીને પોણી કાઢેલું બસ આમ એકાદા પાસે જવું પડે. તો એવું હે કે નો તો જ બજારમાં જાય ના પડે. આપણો એક પાહા ઘઉં વાટવાનું કામ ચાલુ હોય, એક પાહા હોય ગારો તૈયાર તો બજારમાં જવાનું ને તો બી એમ મગજમાં ટેન્શન રહે કે ઘેર ગારું કરેલું પડેલું. તો આ હંમેશા આપણે આ લેપાવાળો ઘરો હોય ને તો બૈરાની પથારી ફરી જાય. જેમ કે ગમે એટલું કામ કરો તો બી ઘરનું, જેમ કે ઘરની સફાઈ નહીં રાખો તો બસ બે લુગડો પહેરવા થકી કોઈ મતલબથી. એટલા બદલે તો મારે 2-4 દિવસથી તો કોમી જ હતી, એટલે ઘરનું જે લેપવાનું હતું એ બધું બાકી છે. પર હવે જો હું મેઘરસ સિઝીને આવું એટલે મારા હાહુ માની અહીં એ ગારો બનાવી દહીં, એટલે પછી હોજી આય નીમું લેપી પછી હેવો તો હવે રમખાય ને હમણાં તો જો તાણી તો હે કે આપણે બાપાને ઘેર ઓમળી કરીએ તો મમ્મી ને પપ્પાને એવો બધો હવરમો વહેલા ઉઠાડી 4 વાગતાનો સીઓ ઉઠો કતો અમને તો ખબર નહીં હોય ને અમારા મમ્મીને એવો ચાંદનો હેવો ને એ બધું બનાવીને કમ્પ્લીટ રેડી રાખી, જેમ કે સીઓ ભૂસ્યો હોય એમ કરીને. હમણાં તો હાલમાં તો આણા વર્ષમાં તો ઓમળી બનાવીને તો બી ગમે તે ચીજ ખાઈ જાય, એટલે સંતુષ્ટ રહે. એટલે સવારમાં જ હવરમદાનું જે 10 વાગે 8 વાગે એમ ઓમળી છોડી, જેમ કે નાસ્તો બાસ્તો કઈ ગમે તે ખાવાની વસ્તુ એટલી. માં તમારે શું લાવવાનું હે બોલો તો ખરો. કશેથી લાવવું મારતો હેઠ ચમથી લાવવું. તો જો મિત્રો મારા હાવમાની હે કે આજે લઈ આવવાનો એક જોડું લુગડો લઈ આવવાનો હોય તો તમે બધી બુન્યો આમ રહેજો, જેમ કે 12 મહિના કણી બાળ્યા રે જે રહ્યું એમ કે ને એવી રીતે. એમ હે બોલો કે બોલો એમ હે રોવા બેહ્યા તો પછી એવો હાવ અહીં અમાર તો ઓમળીને પડી હે લુગડો લાવવાની ના આવી બધી, પર ઓય લુગડો લાવવાની કોઈ ટેન્શન થી. જો સફાઈ થઈ રહી હે, સંપલ ની કપડો પહેરાઈ જો હી, સ્કૂલની તૈયારી થઈ રહી હે. જો બોલો રોમ બોલો કે બોલો થોડુંક બોલો. તો જો એની સ્કૂલ જવાનો ઇંતજાર છે, જેમ કે તમે કુછ બી ગમે જેવું લગન હોય ગમે જેવું હોય તો કોઈ દન ઘેર રે નહીં. આયરો મારે ઓળી વાળો મિત્રો મેઘરજ જવાનું તો હજી બાકી છે, જેમ કે ઘરનું કામ કરતા હોય તો ઘરનું કામ અત્યારે અમે નિપટાઈ ગયું છે, જેમ કે હજી નાવા બાવાનું બધું બાકી છે. પર એના પહેલાં જે જયપાલ મહિપાલને હોની ખુશી આવી છે, તો નેનો મહિપાલ હે તો સ્કૂલમાં જતો રહ્યો, પર આ મોટો મહિપાલ હે. તો હું બતાવું તમને કે આજે જો ઓમળી કરવાની છે તો ઓમળીના ઉપવાસના બદલે અમારે વલી હું આવ્યું છે એ બી બતાવું, જેમ કે વહેલા શરૂઆત થઈ ગઈ. તો આ જો આ મારા હાહુમાં હે એ બી ખુશ હોય ને માં હોય તો આ જો જયપાલ જેટલો ખુશ થઈ ગયો હોય. જયપાલ વાની શું કહેવાય? અંગુર. મહિપાલ બોલો તો ખરા. તો જો મિત્રો ઘણું બધું લઈ લીધું ઘણે બધે, જેમ કે જે અમદાવાદ થકી આવતા તો એની જયપાલની 1 કિલો સફરજન, કિલો ધડાક એવું બધું આલી ની પારજા. તો જો એણોની તો ધડાક મળી ની સફરજન મળ્યા, પર મને શું મળ્યું આજે હવરો મોમળીની શરૂઆત છીએ. જો 500 રૂપિયા આવી જાય, જેમ કસ તો ના આવી તો થી વહેલા શરૂઆત થઈ જ જાય.
તો જો આ ખુશીમાં જ ખુશી હે મારી, ચમકે જે બી કોમ કરું હું એ બધાની પસંદ આવે છે, તો એ પસંદ કરી ને આજે ઓમળીમાં વેપારવાના પૈસા બી આવી જા, તો માતાજીને ફોટા પહેલાં મેળ દઈએ, ચમકે આજે તો ગમે તેમ પર ઓમળી હે, કુંવાહીનો અવસર હે એટલે. તો જો મિત્રો અમે જવાનું હે મેઘરસ, જેમ કે હજી એક ભાઈ હી એણોને અમારે વળી ઘણું બધું લેવાનું હે, તો એ બી બધું બાકી હે, તો હજી એણોનો ફોનથી આવ્યો, ફોન આવે એટલે પછી એની પર વાત કરીએ ને એણોનું બી તમને બતાવ્યું કે અમારા લગન હું મોકલાવી હું આવે એમ. તો આ સાલ જે હોળી હે એ અગલે સાલ બી ખુશીની જ હતી, જેમ કે અગલે સાલ પર અમને મદદ મળી હતી ને આ હોળીમાં પર મને ઘણી બધી મદદ મળી હે, જેમ કે જે મારી ખુશી હે એ તમારામાં ખુશી. મહિપાલના પપ્પાને મારે અમારી ફેમિલી બધોના બધે કપડો વરાઈ જોઈ, તો ચો વરાઈ જોઈ, કોણ લાવે હે ને ચેવો લાવી હી એ પર હું તમને એન્ડ તક બતાવીએ, તો વિડીયો તમે એન્ડ તક જોવાનું ભૂલતા નહીં ને. અમે 4 દિવસથી હોળીના, તો એટલા દિવસમાં આપણે ખુશખબરી જે તે નવી હોળીની આલતા રહે. જો મિત્રો અમે સવારમાં જવાનો તો મેઘરસ, પર મેઘરસ તો નહીં જો નહીં, હા પીઠ સિમલવાડા જઈ આવ્યો, જેમ કે અમારું જે ગામનું બેઝાર હતું ઘણા બેઝારમાં, તો એથી જે સોમન લાવવાનું હતું એ બી ઘરના બારામાં લઈ આવ્યો ને. એના બાદ અમે આવી જો પાછો અત્યારે જઈએ અહીં જે મેઘરસવાળી રસ્તો તો ભૂલી જાય ને જતા રહ્યા પોડરવાડા મશાગરવાળા, તો અમે જઈએ અહીં પોંડરવાડા, તો પોંડરવાડા હું લેવા જઈએ હું લાવીએ અહીં એ બી તમને તો જોઈએ એટલે પછી બતાવીએ, બરાબર ને. તો જયપાલ લીધા અહીં, જયપાલના પપ્પા લીધા અહીં, બધા લીધા અહીં, બધો ગાડીમાં બેઠો હોઈએ મસ્ત બની જઈએ. જે પોડરવાડામાં આવવાનું હતું તે દુકાન આવી રહી, તો હું દુકાનનું એડ્રેસ બી હાલું હું તમને. પરમનો હાલમાં અમે દુકાનમાં આવીએ, તો દુકાનમાં જે જયપાલના પપ્પા અહીં, જયપાલ એ બધાને ખરીદી કરી, તો એ બધી ખરીદી કરી એના બાદ પછી તમને પૂરું લોકેશન બતાવું કે જે દુકાનની જગ્યા હે, જેવો ભાવ હે, જેવું કાપડ હે, જેવું માલ મળે હે બધું. તો આજે અમે પોડરવાડામાં આવ્યો તો પોડરવાડાનું બી બતાવીએ તમને કે ઓણા બજારમાં આજે જેટલી ભીડ હે, જેમ કે આજે ઓમળી ગણી અમારા ગામમાં તો એટલા બદલે. તો આ જો અમને નવી ચાલુ કરી હે, જે કપડો ઓરવાનો હતો એ કપડો લેવાઈ ગયો, તો આ લીધો હે જયપાલ સબને, જે ઘર બદલે લેવાનો હતો એ પર લીધો હોય. તો જો જે આપણે ગેરજીની પૂરી જે પ્રાઇસ હે એ બધું બતાવ્યું, જેમ કે જે પોડરવાડાના અંદર જે સાડી બતાવું તમને. તો આ જો જો મિત્રો હવે લેવાઈ ગયું ને, અમે ઉતરી જાને છે. કોઈ તો કણી દો કણી મોબાઈલ તો કર કાલ લોકો બગાડે છે. મેં હાલમાં પોડવાડે જોતો તો પોડવાડે જઈને જે ખરીદી કરવાની હતી એ ખરીદી કરી લીની ઘેર આવી જો. તો ઘેર આવીને જયપાલના પપ્પા જોવી કે હું લાયો હી એમ. તો એક હાડી વણી હે, તો એ પર વિડીયામાં બતાવીએ, જેમ કે આપણે કોઈ ચોરીનો માલ તો હેથી કોઈ બી ચીજ લાવીએ તો આપણે વિડીયાના માધ્યમ થકી સોશિયલ મીડિયાના અંદર બતાવીને જ હું ગમે જેવું ઉપયોગ કરું એટલા બદલે. તો હવે બીજું શું વણ્યું હે? કપડો. કેવો કપડો એમ બતાવજો. આયરો એક બે પેન્ટ, એક આ બે શર્ટ. તો બે પેન્ટ બે શર્ટ જયપાલ ભાઈ આવજો બેટા. જયપાલ ના ભાઈ આ જયપાલ ના ભાઈ જો. તો આ હે જયપાલ ના ડ્રેસ. જયપાલ તો મસ્ત દેખાય જયપાલ. તો અવેરું હે મહિપાલ. તો મહિપાલનું કાલે હેમરવાડે જવાનું હોય, હેમરવાડે જઈને લાવવાનું હોય મહિપાલનો. તો બધાને આ વખતે તો અલગ અલગ બજારમાં કપડો લેવાનો હોય, જેમ કે કાલે હેમરવાડે જઈએ તાણી જે મહિપાલને લેવું તો એ ભાઈ વિડીયો બનાવ્યું, જેમ કે આજે તો મેં આટલો પોડવાડાનો હતો તો એટલો પોડરવાડાનો વિડીયો બનાવ્યો, જેમ કે નવી દુકાન હે એટલી હમણાં આ મહિનાથી જ ચાલુ કરી છે એટલા બદલે. તો પૂરું માલ આવેલો હતો, પર અમે આજે તહેવારનો દર નજીક આવે એટલે અમે કાલે આજે તહેવાર જ હતો હમણાં એટલા બદલે. તો માલ બધો વેચાઈ ગયો હતો.
જે ઘરના અંદર ગમે જેવી ચીજ લાવવી પડે, જે કપડો લાવવો પડી મારા પરિવારને, પછી મારા પરિવારને કોઈ બી ચીજ હર કોઈ ગમે તે XYZ ચીજ લાવવી પડે તો મારા સિવાય કોઈ ચીજ નહીં લાવે. જેમ કે હું લેવા જઉં, હું પસંદ કરું, એ જ અમારા પરિવારને પૂરાને પસંદ આવે. તો અમારું ઘર એક હાથી ભરેલું છે. જેમ કે જે મારા હાહુ માહી, મારા ઘરવાળા હી, એ બધે ઘર મારા પર મેળ દીધેલું છે. એટલે ફોડી નાખો તો એ ની ઢોળી નાખો તો એવી રીતે. એટલા બદલે તો આપણે થોડું થોડું કરીને ઘર ઉપર લાવવાનું હોય, બાકી ફોડી નાખવાનું નથી કે ઢોળી નાખવાનું નથી. જેમ કે ઘર બૈરાનું હે, અવેરો એટલું હે. જેમ કે બૈરાના હાથમાં હે, આદમી તો લાઈની મેળ જાય લે, પર અવેરવાનું આપણું બૈરોનું કોમ હે. એટલા બદલે તો જો મિત્રો હવે જે કપડાની ખરીદી કરવાની હતી એ તો ઘણો બધાને પૂરું થઈ ગઈ. પર હવે રહ્યું હે આપણે ઘરનું સોમન લાવવાનું. તો કાલના દન પછી સોમન લેવા જઈને આપણે એમ, જેમ કે સોમન લેવા તો અલગથી જ જઈ બધો નહીં કે જે હોળીનો તહેવાર હોજી મનાવવાનો હોય તો એ વખતે દિવસથી પછી આપણે ઘરનું સોમન લેવા જઈએ. જે આપણે બનાવવાનું હોય, ખાવા બનાવવાનું, એ બધું કરિયાણાનું એવું બધું. તો જુઓ મિત્રો, આજનો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.